વાવ થરાદના ભાભરમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે। ભાભરની વિજયનગર સોસાયટીના રહીશોએ બેનર લગાવ્યા છે। ગટરના પ્રશ્ને રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા। ગટરના ગંદા પાણીથી કંટાળીને રહીશોએ બેનર લગાવ્યા। 1 મહિનાથી મુખ્ય રસ્તા પર ગંદુ પાણી ફેલાતા લોકોમાં આક્રોશ। અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા બેનર લાગ્યા છે। ગંદા પાણીના લીધે રોગચાળો ફેલાવાનો સ્થાનિકોમાં ભય છે। કોર્પોરેટરો ચૂંટણી જીત્યા પછી દેખાતા ન હોવાનો પણ આરોપ છે। ગટરના પ્રશ્નનો નિકાલ નહીં આવે તો ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે। તો વાવ થરાદના ભાભરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોનો આક્રોશ છે। અનેક રજૂઆતો છતાં કોઈ પણ ઉકેલ ન આવતા હવે બેનરો લાગ્યા છે। ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે। વાવ થરાદના ભાભરની આ સ્થિતિ છે કે જ્યાં ગંદા પાણીના લીધે રોગચાળો ફેલાઈ રહ્યો છે। એટલે આ મહિનાથી ગટરનું પાણી ઉભરાય છે, બરાબર। આખી લાઈન ખરાબ છે, આખી લાઈન મોટી નાખો। અને વિજયનગર મેં આખી ના 1 મહિનાથી પાણી ઉભરાય છે। આ લાઈન કોઈ ખોદતો નથી, નગરપાલિકા કોઈ વફળતી નથી। કોઈ બી પક્ષ અત્યારે ચૂંટણી આવી છે, કોઈ બી પક્ષ વોટ માગવામાં જો ગરીબનું નિરાકરણ ના આવે તો ગઈ વોટ માગવા આવવું નહીં। અમે આજથી ચૂંટણીનો વિજયનગર બહિષ્કાર કરીએ છીએ। છેલ્લા 25 થી 30 દિવસથી આની આ સમસ્યા છે। આ વિજયનગરનો મેઇન રસ્તો થઈ અહીંયાથી બધા નીકળવા માટે પાણીમાં ગંદા પાણીમાં મજબૂર થઈ રહ્યા છે।